ગુજરાતમાં અષાઢી બીજી અનેક જગ્યાએ અમી છાંટણા થયા છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ। ઓલપાડ બાદ ઉમરપાડા તાલુકામાં પણ શરૂ થયો વરસાદ। નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરી ભરાયા પાણી। નવસારી શહેરમાં સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ। શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। અષાઢી બીજના પાવન દિવસે કચ્છમાં વરસાદના શુભ સંકેત જોવા મળ્યા। ભચાઉ તાલુકાના લલિયાણા ગામમાં વરસાદી ઝાપટા વરસ્યા। કચ્છી નવ વર્ષ અષાઢી બીજના વરસાદને કચ્છમાં શુભ શુકન તરીકે જોવામાં આવે છે। લાંબા વિરામ બાદ વેરાવળ સોમનાથમાં ફરી મેઘરાજાની પધરામણી। વહેલી સવારથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। જગતના તાત બન્યા ખુશખુશાલ। વાવણી બાદ વરસાદની વાટે હતા ખેડૂતો। વરસાદના પગલે શહેરી વિસ્તારોમાં શેરીઓમાં પાણી વહેવા લાગ્યા। પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ મોડી રાત્રે મેઘરાજાનું આગમન। પાટણ અને સરસ્વતી તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું થયું આગમન। ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। ગુજરાતમાં અષાઢી બીજી અનેક જગ્યાએ અમી છાંટણા થયા છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ। ઓલપાડ બાદ ઉમરપાડા તાલુકામાં પણ શરૂ થયો વરસાદ। નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરી ભરાયા પાણી। નવસારી શહેરમાં સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ। શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। અષાઢી બીજના પાવન દિવસે કચ્છમાં વરસાદના શુભ સંકેત જોવા મળ્યા। ભચાઉ તાલુકાના લલિયાણા ગામમાં વરસાદી ઝાપટા વરસ્યા। કચ્છી નવ વર્ષ અષાઢી બીજના વરસાદને કચ્છમાં શુભ શુકન તરીકે જોવામાં આવે છે। લાંબા વિરામ બાદ વેરાવળ સોમનાથમાં ફરી મેઘરાજાની પધરામણી। વહેલી સવારથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। જગતના તાત બન્યા ખુશખુશાલ। વાવણી બાદ વરસાદની વાટે હતા ખેડૂતો। વરસાદના પગલે શહેરી વિસ્તારોમાં શેરીઓમાં પાણી વહેવા લાગ્યા। પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ મોડી રાત્રે મેઘરાજાનું આગમન। પાટણ અને સરસ્વતી તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું થયું આગમન। ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ। ગુજરાતમાં અષાઢી બીજી અનેક જગ્યાએ અમી છાંટણા થયા છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। સુરત જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ। ઓલપાડ બાદ ઉમરપાડા તાલુકામાં પણ શરૂ થયો વરસાદ। નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરી ભરાયા પાણી। નવસારી શહેરમાં સવારથી જ વરસાદી માહોલ વચ્ચે ધીમી ધારે વરસાદ। શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ। અષાઢી બીજના પાવન દિવસે કચ્છમાં વરસાદના શુભ સંકેત જોવા મળ્યા। ભચાઉ તાલુકાના લલિયાણા ગામમાં વરસાદી ઝાપટા વરસ્યા। કચ્છી નવ વર્ષ અષાઢી બીજના વરસાદને કચ્છમાં શુભ શુકન તરીકે જોવામાં આવે છે। લાંબા વિરામ બાદ વેરાવળ સોમનાથમાં ફરી મેઘરાજાની પધરામણી। વહેલી સવારથી શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। જગતના તાત બન્યા ખુશખુશાલ। વાવણી બાદ વરસાદની વાટે હતા ખેડૂતો। વરસાદના પગલે શહેરી વિસ્તારોમાં શેરીઓમાં પાણી વહેવા લાગ્યા। પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ મોડી રાત્રે મેઘરાજાનું આગમન। પાટણ અને સરસ્વતી તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું થયું આગમન। ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ।